શકાય 100 અને આ લક્ષ્ય સાથે બનાસ ડેરીએ વેસ્ટ ટુ વેલ્થ એ કામમાં આગળ આવવું પડશે અને મને ભરોસો છે કે આ કામને આપણે આગળ વધીશું અને જે પ્રમાણે સુઝુકી અને બનાસ ડેરીનું કામ છે એમાં પ્લાન્ટની પ્રગતિ થઈ છે એવું નહીં, પરંતુ એકબીજા વચ્ચેના આત્મીયતા વધી છે, એકબીજાનો ભરોસો વધ્યો છે અને એકબીજા પ્રત્યેની પારદર્શિકતા પણ વધી છે. આ બંનેમાં આપણે પ્રગતિ કરી છે, ભરોસામાં અને પારદર્શિકતામાં. આ કામ થઈ શક્યું એની પાછળ સૌથી મોટું જો કારણ હોય તો બનાસ અને સુઝુકી તો અલગ અલગ હતા, એને ખબર નહોતી, પરંતુ આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે બનાસની વાત એમની સુધી પહોંચાડી અને એમને કીધું કે આ સંસ્થા ભરોસો રાખવા જેવી સંસ્થા છે અને મહેનત કરશે, પરિણામ મળશે. અને એમના કારણે કરીને આપણે આ જ પ્રગતિ સુધી આપણે પહોંચ્યા અને અહીંયા સુઝુકીએ 250 કરોડ જેટલું ઇન્વેસ્ટ કરી અને આ કામને આગળ વધારવા માટેનો જે નિર્ણય કર્યો છે, હું અભિનંદન આપીશ અને લાખો પશુપાલકો વતી પણ આજે સુઝુકી પરિવારનો હૃદયથી હું આભાર પણ માનું છું. બાયો સીએનજીનું કામ તો થાય છે, પરંતુ એનાથી પણ મોટું કામ જે થઈ રહ્યું છે એ આપણી માટીને મજબૂત કરવા માટેનું કામ થઈ રહ્યું છે. આપણું ખાતર છે જે ગોબર, એમાંથી 80% તડકાને કારણે કરીને એના ન્યુટ્રિશન જે છે ઉડી જાય છે. તડકાને કારણે કરીને, હવાને કારણે. અહીંયા વેલ્યુ એડિશન કરવાને કારણે ખાતરની જે ક્ષમતા છે એ 10 ગણી વધી જાય એવું છે. માટીનો ખોરાક છાણ છે, પરંતુ એને વેલ્યુ એડિશન કરવું જોઈએ. આપણે એમાં વેલ્યુ એડિશન કરી રહ્યા છીએ. એનપીકે, એમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ બધી માત્રા યોગ્ય માત્રામાં રહે અને એ આપણી ધરતીને જે જુએ છે એ આપણે આપી શકીએ. તો એક ઝેર મુક્ત જે જમીન છે તેના બદલે આપણે ઝેર મુક્ત ખેતી તૈયાર કરી શકીએ. અને માટીનો કાર્બન આપણા બનાસકાંઠા જિલ્લાનો જે જનરલી 2% જેટલો હોવો જોઈએ, પરંતુ આજે આપણો 0.2 થી 8 પ્રમાણેનો છે, 1% પણ નથી. અને જો આપણે આને નહીં વધારીએ તો આવનારા સમયમાં ખેતી કરવી મુશ્કેલ થશે. પહેલા આપણે પૂંખી દેતા, વગર ડીએપી યુરિયાએ પણ થતું, પરંતુ આજે નથી થતું. કારણ શું? ઓર્ગેનિક કાર્બન આપણો ઘટી ગયો. અને ઓર્ગેનિક કાર્બન વધારવો હોય, ફરી આપણી ધરતી બિનપિયત પણ થઈ શકે, ફરી આપણી ધરતી ડીએપી યુરિયા સિવાય પણ ઉત્પાદન કરતી થાય, તો એના માટે ઓર્ગેનિક કાર્બન વધારવો પણ જરૂરી છે. એ કામ પણ આપણે સાથે સાથે આની સાથે જોડ્યું છે. અને હવે પૂરી ઇકોસિસ્ટમ બનાવી છે. એક બાજુ ગાડીમાંથી ગેસ ભરાવાનું કામ ચાલે, એની આવક મળે, બીજી બાજુ ફર્ટિલાઇઝર તૈયાર કરી ખેડૂતોને સસ્તું ખાતર મળે, જમીન સુધરે, ખેડૂતોની આવક વધે, અને ત્રીજું પશુપાલકો જે દૂધના પૈસા મળે છે એની સાથે સાથે છાણમાંથી પણ આવક મેળવતા થાય. આ ત્રણેય બાબત આપણે એક સાથે હાથ ઉપર લીધી છે. મને ભરોસો છે કે આ કામમાં આપણે આગળ વધીશું. અને બીજી બાબત, આજે એક મોટું કામ હું સુઝુકીને ધન્યવાદ આપીશ કે દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબે જે ભારત ટેક્સી એનું જે લોન્ચ કર્યું, કે જે રીતે ડેરીના માલિક એ આપણા પશુપાલકો છે, પશુપાલકોની માલિકીની ડેરી બની શકી, એ જ પ્રમાણે ટેક્સીના ડ્રાઈવરો છે એની માલિકીની ટેક્સી બને અને ભારત ટેક્સીની સ્થાપના કરી. અને દેશમાં પ્રથમ વખત ડ્રાઈવરોની માલિકીની આ ભારત ટેક્સીની શરૂઆત ગ્રામીણ કક્ષાએ કોઈ જગ્યાએ કરવા જતા હોય તો આપણા બનાસની ધરતી ઉપરથી પૂરા દેશમાં આજે કરી રહ્યા છીએ. રૂરલની અંદર, શહેરોમાં તો હતું, અને એના માલિક ડ્રાઈવર બનશે. સુઝુકીએ કીધું કે અમે રેન્ટ ઉપર તમને ટેક્સી આપશું. એમાંથી મળતા મળતા હપ્તા ધીમે ધીમે થાય, પણ ટેક્સીનો માલિક ડ્રાઈવર પોતે બની જાય અને ધીમે ધીમે ડ્રાઈવર ગેસ ભરાવે તો એનો ખર્ચો પણ ઓછો થાય. અને એ જોડાય કોની સાથે? ભારત ટેક્સી સાથે. તો નાના નાના પશુપાલકોની સાથે સાથે ડ્રાઈવરોની પણ એક નવી આવકનું સ્ત્રોત